સાથે જોડાયેલા છે તો ધ્રુવિલ ટ્રેડિંગ કોલ્સ જાણીએ. યસ, તો આજે મારા ટીમ બે પિક રહેશે, બે લોંગ સાઈડના રહેશે. એક જે પહેલો પિક છે ઇન્ટ્રાડે વીટીસી કન્સિડર કરી શકો છો, દેટ ઇઝ ભારત ફોર્જ. આમાં આપણે જો ઇન્ટ્રાડે ચાર્ટ પર ક્લિયરલી સ્ટોકમાં એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળે છે અબાઉટ ધી લેવલ્સ ઓફ 1430. તો કરંટ લેસ પર બાઇંગ કરી શકો છો. લોઅર એન્ડ પર 1428 નો સ્ટોપ લોસ રહેશે, અપસાઇડ પર 1475 અને 1480 નો ટાર્ગેટ છે. જે 2 ડિસેમ્બર સિરીઝ માટે કોલ છે એ છે બજાજ ફિનસર્વ. આમાં બી આપણે જોઈએ ડેલી ટાઈમ ફ્રેમ પર સ્ટોકમાં એક લોઅર એન્ડ પર એક બેઝ ક્રિએશન થયું છે, અપસાઇડ પર એક રેઝિસ્ટન્સ ઝોન હતું 2095 અને અગેન આવરની ટાઈમ ફ્રેમ પર અસેન્ડિંગ ટ્રાયંગલનું બ્રેકઆઉટ જોવા મળે છે. તો આને બી કરંટ લેસ પર તમે લોંગ કરો, લોઅર એન્ડ પર એક સ્ટોપ લોસ મેન્ટેન કરો 2060 નો, અપસાઇડ પર 2150 અને 2170 નો ટાર્ગેટ છે ડિસેમ્બર સિરીઝ માટે. ધ્રુવિલ, આટલું ફટાફટ થોડા ટાર્ગેટ રિપીટ કરી શકો? 2060 નો સ્ટોપ લોસ બજાજ ફિન્સર્વ માટે ટાર્ગેટ પ્લીઝ. યસ, તો ટાર્ગેટ આમાં 2150 અને 2170 ના છે બજાજ ફિન્સર્વ માટે. ઓકે, તો સૌથી પહેલાં તો ભારત ફોર્જ લેવલ્સ ફરીથી હું જણાવું તો 1428નો સ્ટોપ લોસ, 1475 1480ના ટાર્ગેટ માટે. બજાજ ફિન્સર્વ માટે 2060નો સ્ટોપ લોસ રાખો, 2150ના પહેલાં એની ઉપર 2170ના ટાર્ગેટ જે છે એક બતાવી શકે છે. તો ખાસ કરીને આ બંને સ્ટોક્સ ધ્યાનમાં રાખી શકો છો ભારત ફોર્જ બજાજ ફિનાન્સ લેવલ્સની સાથે.